જો પાછળ અમારું ગામનું તળાવ સરસ મજાનું જુઓ। તો મિત્રો અત્યારે અમે અમારા ઓબલેસણ ગામની પ્રાથમિક શાળામાં આવ્યા છીએ। આજે હું તમને અમે જે નિશાળમાં ભણેલા છે અમારા ગામની તેની આપણે જૂની યાદો તાજી કરવાની છે। તો અમે કઈ જગ્યાએ રૂમમાં હતો અને અત્યારે એ જગ્યા પર શું બની ગયું તે તમને બતાવીશું। અમે બાબરભાઈ બધા ભણેલા છે નહીં બાબર? બાબર આપણે ભણેલા રૂમ કેવો હતો નહીં? અમે પત્રોવાળા રૂમમાં ભણેલા હતા। તો એ રૂમોની તમને યાદગીરી બતાવશું અને એ જગ્યાએ અત્યારે શું શું બની ગયું તે પણ બતાવશું। હા તો મિત્રો આ છે મારા ઓબલેસણ ગામ પ્રાથમિક શાળાનો ગેટ। તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ। અને આ છે મિત્રો મારા ઓબલેસણ ગામનો વ્યૂ। તો મિત્રો આ પાણી પીવાની જગ્યાએ પહેલાં અમે જે વખત ભણતા તે જગ્યા અહીંયા પાણીની ટોકી હતી પીવા માટેનું મિત્રો અલગ। અને આ બાજુ તમે જોઈ શકો છો ત્યાં આગળ રૂમ હતા। જો અમારે અત્યારે શાળા કેટલી બદલાઈ ગઈ છે। અને મિત્રો આ બાળકો જે જગ્યાએ ઊભા રહ્યા છે તમે જોઈ શકો છો તે જગ્યા પર પહેલાં અમે બેસતા ત્યાં આગળ બધા લેબડા ખાસા બધા લેબડા હતા। તો અત્યારે નથી, બધા કાપી દેવામાં આવે છે, અત્યારે શેડ બનાવી દેવામાં આવે છે। અને આ બાજુ મિત્રો અમે પહેલાં જમવા બેસતા। જો આ બધી જગ્યાઓ પહેલાં ખાલી હતી તો અહીંયા અમે જમવા બેસતા બધા અમારા 1 થી 7 ધોરણના। જો અને આ બાજુ તમે જોઈ શકો છો ત્યાં રૂમ હતા। આ બધી જગ્યાઓ પર ઝાડ હતો, અત્યારે નથી। પેલી બિલ્ડિંગ એમના એમ રે આપણે હતા તાજું કે ખાલી આટલા પેલું એ આટલા 4 રૂમ હતા ને લાઈન સાઈડ। તો મિત્રો આ એ રૂમ છે જેમાં અમે ભણવા બેસેલા છીએ। આ રૂમ તમે જોઈ શકો છો। આ રૂમમાં અમે 1 થી 7 ધોરણ સુધી બધા ભણેલા છીએ। આ 4 રૂમ હતો, 4માં ભણેલા છીએ। તો આ રૂમમાં બેસવાની મજા જ કંઈક અલગ હતી મિત્રો એ સમયે। અને આ બાજુ રૂમ હતો એ તમે જોઈ શકો છો। તો અત્યારે આ શેડ બની ગયો છે, એ નવી સ્કૂલ બની એટલા માટે જુઓ તમે સરસ મજાનો શેડ બની ગયો છે। આ જગ્યા ઉપર પેલું હતું આપણે રહોડું નહીં? આટલા જગ્યા પર રહોડું તો આ લેબડાને સરતી અને આ નવું બનાવી યાર, આ નવું બની બસ। તો મિત્રો આ એ રૂમ છે જેમાં અમે બેસીને ભણેલા છીએ અને અમારાથી આગળના પણ આ રૂમોમાં ભણીને ગયેલા છીએ અને અમારાથી પાછળ પણ અત્યારે ભણે છે ઘણા બધા। તો આ જગ્યા ઉપર પહેલાં 3 રૂમો હતા, પછી એક ચોથો બનાવવામાં આવ્યો। અને તમે જોઈ શકો છો આ તોડી પાડેલા રૂમ અને આ પાછળ નવી સ્કૂલ બની તેનો। તો જુઓ આ 4 રૂમોની હાલત તમે જોઈ શકો છો। તો અત્યારે નવી સ્કૂલ બની ગઈ છે તો એ પણ તમને હું બતાવીશ। આ રૂમોની યાદગીરી રહી ગઈ મિત્રો હવે। તો જે આ રૂમોમાં ભણેલા છે તે મિત્રો કોમેન્ટ કરજો અને અત્યારે ભણી છે તે પણ કોમેન્ટ કરજો મિત્રો। તો મિત્રો આ નવી સ્કૂલ બની છે તમે જોઈ શકો છો। આ પાછળની જગ્યા અને આ જગ્યાએ રૂમ હતા અમારા। એ આ જગ્યાએ આટલા રૂમ હતો, પેલો આટલે ચાલુ હતું ને, આટલે ચાલુ હતો રૂમ, એ આટલે રૂમ। આ બધી પાછળ જગ્યા હતી યાર। પેલો બધો આ રૂમ રહ્યો ને આર્યો એને બધો નવો બન્યો, આ નવો બન્યો। અને આ જે નેહાલ નવી બની ને એ કારણ આપણે પાછળ લેબડા હતા, ખબર ને? આ લેબડો રહ્યો ને લાઈન સટાક એથી બધા લેબડા હતા એટલે નહીં? આટલે એટલે બધા લેબડા હતા ને આટલે આ બધા નવો રૂમ બન્યો। જો નવી નિશાળ પર અમે ઉપરે આવી ગયા, નવી નિશાળે નવી સ્કૂલ ઉપર જો કેટલું મસ્ત લાગે નહીં તળાવ? ચડી આવી
ગોઠવાઈ જીવતા રાજુ એ મસ્ત લાગે જો क्या देखा नूतन एक्चुअली मस्त लागे तो बाबू अबल्या आटले नहीं बरे देखा जी कौन सा होता है दिखाई जी दिखाई चलो मस्त लागे तो अबल्या ऊपर आ लिया ऊपर आए आई गया हूँ आ छे मारा गामનું સુંદર રળિયામણું તળાવ તમે જોઈ શકો છો અત્યારે ધરનું પાણી અંદર ભરેલું છે કેવા એક ને પ્રાથમિક શાળામાં ભેગા ભણતા અને ભાઈબંધુ બધા ભેગા રમતા પણ આજે થોડાક મોટા હું થઈ ગયા એકબીજાને યાદ નથી કરતા પણ સાચું કહું ને તો મને તમારી બહુ યાદ આવે